રાધનપુરના ચલવાડા ગામમાં વસતા લોકો પર વરસાદી કહેર, પાક, પશુધન અને મકાનોને ભારે નુકસાન, તાત્કાલિક સહાયની એકજૂટ માંગ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વસતા લોકો હાલ ભારે વરસાદી કહેરની ઝપેટમાં આવી ગયા છે। ગામ લોકોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના નુતેરવાડા ગામમાંથી આવતું પાણી ચલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા આખું ગામ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ચલવાડા ગામમાં વસતા ખેડૂતોની વેદના હૃદયસ્પર્શી છે। વરસાદી પાણીના કારણે મગ, અડદ, તલ, એરંડા, બાજરી, જુવાર જેવા પાકો 100% બરબાદ થઈ ગયા છે। ખેડૂતો જણાવે છે કે મોંઘા ભાવે બિયારણ લાવી ભારે મહેનતથી વાવેતર કર્યું હતું અને આ સિઝનમાં સારી ઉપજની આશા હતી, પરંતુ કુદરતે તેમના સપના તોડી નાખ્યા છે। પાક નિષ્ફળતા ઉપરાંત ગામના મકાનો, ઘરવખરી અને પશુધનને પણ ભારે નુકસાન થયું છે। ગામ લોકોના આક્ષેપ મુજબ વરસાદ બંધ થયાને 7 દિવસ વીતી ગયો છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થયો નથી। પાણી ઊભું રહેવાથી હાલાકી વધી રહી છે અને ખેત મજૂરીઓ તથા પશુપાલકોને જીવન નિર્વાહમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। હાલ સરકાર બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની સહાય પૂરી પાડી રહી છે, ત્યારે ચલવાડા ગામમાં વસતા લોકોની માંગ છે કે અમને પણ પૂરગ્રસ્ત ગામોમાં ગણવામાં આવે, તાત્કાલિક સર્વે કરી પાકનું, મકાનનું અને પશુધનનું નુકસાન ગણતરીમાં લઈ યોગ્ય વળતર અને સહાય પેકેજ જાહેર કરવામાં આવે। ચલવાડા ગામમાં વસતા લોકોની મુખ્ય માંગણીઓ: પાકનું 100% નુકસાન જાહેર કરી ખેડૂતોને ન્યાય મળે, ખેતરોમાંથી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, મકાનો અને પશુધનના નુકસાનનો પણ સર્વે કરવામાં આવે, ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકોને તાત્કાલિક સહાય અને પેકેજ આપવામાં આવે। ચલવાડા ગામમાં વસતા તમામ લોકોનો સ્પષ્ટ અવાજ છે કે કુદરતી આફતે તેમના જીવનનું ચક્ર અટકાવી દીધું છે। અમારી મહેનત બરબાદ થઈ ગઈ છે, અમારા ઘરો અને પશુધનને નુકસાન થયું છે। હવે અમારી નજરો માત્ર સરકાર પર છે કે તે તાત્કાલિક સહાય કરી અમને સંકટમાંથી બહાર લાવે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ। તાલુકાનું ચલવાડા ગામ છે। અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે। 0% વરસ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા, અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરે છે। મારું નામ છે પરમેશભાઈ રગાભાઈ ચૌધરી, ગામ ચલવાડા, અને ગામનું સર્વે કરી અને મદદ કરવા વિનંતી। નીરુબેન પરવીણભાઈ, ગામ ચલવાડા, અમારા પાણીનો નિકાલ કરો। બધું ખેતરમાં તણાઈ ગયું છે। જુવાર, બાજરી, આયડા, ગવાર બધું પાણીમાં તણાઈ ગયું છે। અમારે શું માલને ખવડાવવું, મનિકને શું ખવડાવવું, અને પાણીનો નિકાલ કરો। અમારે ભેંસોની પાડીઓ નાની તણાઈ ગઈ છે, ભેંસું દુવા નહીં હાલતી, અમારે કંઈક નિકાલ કરો પાણીનો। બધું 4 પાડીઓ। શું નામ તમારું? નીરુબેન ઠાકોર, નીરુબેન પરવીણભાઈ, ચલવાડા સાહેબ। જો ગામ ચલવાડું રબારી અમરધામા, મારા ચલવાડાના ગામની અંદર સાહેબ આખું ગામની અંદર પાણી જ પાણી છે। આખું પાક નિષ્ફળ ફેલ થઈ ગયું, કોઈ અધિકારી હાજરી આપી નથી। આમ જો આડેદાડે ધોળમ ધોળા આવે, ચૂંટણી ચાલુ હોય તો વોટિંગ આપો, ફળની સરકાર જીતાડો, વસ્તી ડૂબ છે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં। તો મારો ગામનું તળ કેવી રીતે જીવે, માલ કેવી રીતે નફાડે? ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી, માલ શું ખાય, માણસ શું ખાય? તો સાહેબ પાણીનો ને હજુ આ બધું પાક નિષ્ફળ ફેલ। જો અડદ, આયડા, જુવાર, તમામ ધાન અમારો બધું ફેલ છે। તો સાહેબ તમારે અધિકારીને આ સાહેબ હાજરી આપવી પડે, પાણીનો નિકાલ કરો, બરાબર? પાણીનો ગમે તે નિર્ણય કરો, આ તો ગામ આખું ડૂબમાં જ છે। મારું નામ ઠાકોર સોમાભાઈ મેવાભાઈ, ગામ ચલવાડા, તાલુકો રાધનપુર। અમે ચલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે, બનાસકાંઠાની સરહદની નજીક આવે છે। બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે। જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી, તમામ પાણી અમારા ગામની અંદર આવે છે, મોટા ભાગનું પાણી। એના કારણે અમારા ગામમાં તમામ સીમ, આખી સીમ ડૂબમાં ગયેલી છે। ઘણા જે સીમમાં રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે। રેસ્ક્યુ કરીને ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે, કોઈને ટ્રેક્ટરમાં લાયા, કોઈને આ રીતે લાયા, એવું બધું। અને એરંડા, અડદ, જુવાર, ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે। આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે। પરિસ્થિતિ બહુ વિકટ છે, ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે। ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે। પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે। અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું, આવી પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં, તકલીફમાં જીવી રહ્યા છે। ચલવાડા ગામ વરસાદ એટલું બધું થયો છે,
અને તેરવાડાથી 30 કિલોમીટરથી પાણી આવે છે અને એ પાણી બધું અમારે ચલવાડામાં નહેરે છે. એટલે સંપૂર્ણ અમારા ખેડૂતો જમીન વગર રહ્યા છે અને ભેંસો અમુક પાડીઓ તણાઈ ગઈ છે અને કેટલાય ઘરાના માણસો ચલવાડામાં રહેવા આવ્યા ને ગામના આદિને અન્ન ખવડાવી રહ્યા છે. અને માદલા કાંકરેજનું એટલું પાણી આવે, ઇન્દ્રનગર જવું હોય તો આજ પણ હેડે એવો રસ્તો નથી અને કોઈ નથી. અને ગરીબોને સંપૂર્ણ મદદ કરે અને અમે સરકારના સેવક છીએ. અમે કોઈ કોમવાદ નથી, અમારે બધાને મદદ મળે અને આખા ચલવાડાના 300 વીઘા જમીનમાં પાણી છે અને બહાર ગામ જવું હોય તો અત્યારે ગળા સામું પાણી આવે છે. તો મારે સરકારશ્રીને વિનંતી કે મારા સામે જોવે અને અમારા ગુજરાતમાં અધ્યક્ષ શંકરભાઈ હોય, શંકરભાઈની નજર હમણાં પડે અને અમારા ગરીબોનો વિકાસ કરે એવું હું સરકારને વિનંતી કરું છું.